હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે વાગ્યા છે 1:30, તો બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે આપણે આવ્યા છીએ ધમભાઈ મિસ્ત્રી ત્યાં, કારણ કે આપણે જે પ્રેશર વોશર છે જે એન્જિનથી હાલતું હતું, તો એના માટે સ્ટેન્ડ હતું. પહેલાં આપણે જુગાડ કરીને બધું કરેલું હતું, તો એ બધું ખસી ગયું, રેસો ઢીલો પડી જતો હતો. તો કાયદેસર કામ કરાવી અને ફિટ કરવાનું છે. તો થોડીક કટું મરાવવાની હતી, હોલ પડ્યા, તો આગળ એને લઈને જઈ ગેરેજે અને પછી ફિટિંગ ચાલુ કરશું એન્જિનનું પ્રેશર પંપનું. તો બની રહીજો વ્લોગમાં અંત સુધી. अभी मजा आएगा ना भिड़ो। જ્યાં જ્યાં હોલ પડવા તો હોલ પડાવી દીધા, કટ મારવાની હતી ત્યાં કટ મરાવી દીધી. જોઈશું આ રીતનું એડજસ્ટમેન્ટ થાય કર્યું. અને એન્જિનને ઠોકી દીધું છે આડું, ઓઇલ બોઇલ બધું નીકળી ગયું. અને પંપ એમનો પડ્યો છે. આગળ અહીં એક જગ્યા સાફ કરી થોડીક અહીંયા અને સેટઅપ કરી. તો બની રહેજો બ્લોગમાં. તો મિત્રો પછી સ્ટેન્ડ કમ્પ્લીટ કરી, આપણે બધું ફિક્સ કર્યું. અને ગોપાની ગાડી પણ જોઈ શકો છો, પાણી ઠીટ બહાર સુધી કાઢ્યું એને. અને આપણે એક ડીએચ મટાણે આવી ગયો તો ઓપન વેર, જેને આપણે 3-4 દિવસ પહેલાં પંચર કર્યા હતા. પણ વાયરિંગ ફોલ્ટ હતું, ડેમેજ થયેલું. 2-3 વાર આપણે એમાં પંચર કરેલા, તો કીધું હવે એકવાર બાંધી નાખી, કારણ કે લગભગ 8-10 વર્ષ જેવું થઈ ગયું આપ્યો અને પહેલી જ વાર બંધાય છે. જ્યાં સુધી પંચર રડે ત્યાં સુધી આપણે ખોટી કાંઈ ધમાલ ન કરી, ખેડૂતને રાહત રહે. પણ હવે કીધું હેરાન કરે છે, બાંધી નાખી. વાયરિંગ કાઢવાનું કામ ચાલુ છે. છેલ્લા ફેજની 2 કોયલું રહી છે, પેપર કાપીને સાફસૂફ કરી અને તૈયાર રાખી. ભાઈ આવશે આગળ, વાંધો નહીં. તો બની રહીજો વ્લોગમાં. તો ગઈ પછી ભાઈ કીધું કે સાફસૂફ થઈ ગયું, એટલે કે હું બાંધી વાળીશ, ફીટ હવાર કરશું. તો તારા વાળું કરીને તકો નહીં, તો આપણે જવાનું બંધ રાખ્યું. વાળું પાણી કરી લીધું છે. ઘરો પણ આવી ગયો, તો કરતી બધાની નીણ. અને નીણમાં એવું છે કે 8-10 દિવસ જો લીલીનો ડૂકો પડશે. તો આજે તે માનો ને કે નેપિયર થોડુંક જ એવું હતું, મંડ્યા છે ઉકલનો ઓગા કાઢવા. તો માપે નીણ કરી અને બસ હવે સુઈ જઈ. પડદા કરી દઈશું આડા, એટલે ઠંડીથી બચાવ. તો બની રહીજો વ્લોગમાં. મળીએ સીધા હવે કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો નવો દિવસ. અને સવારમાં આપણે આવી ગયા દુકાને આવ્યા, એટલે ઓપન વેલ તો ભાઈએ કાલે સાંજે જ ફિટ કરી દીધો હતો, બાંધી અને તરત. અને પાણી ભરીને ચેક કરી લીધો હતો અંદર ને અંદર. તો અત્યારે આપણે બહાર ભરી, થોડુંક પાણી ઓછું થયું તો પાણી રેડ્યું અને હાંડીમાં પાણી નાખીને ચેક કરી લીધો એકદમ કમ્પ્લીટ ચાલુ કરીને. તો થોડીક સાફ સફાઈ રહી છે પૂરી કરી દી. અને એક આ પાઇપ પોરવાની હતી હાંધામાં, પણ એ ભૂલાઈ ગઈ છે. તો કેબલ લાંબો કરીને એ પોરવી જોઈએ. અને જે ઉપર ફૂટવાલ રહો એમાં મારવાની છે જાળી. તો આગળ થોડી જ વારમાં કરી દઈએ બધું ડન. તો ફાઇનલી ગઈ જઈશ ઓપન વેલને જાળી બાંધી દીધી છે કમ્પ્લીટ, અને પાઇપે પોરવી દીધી. તો જો બીજું કાંઈ કામ આવે તો બતાવીશ, બની રહીજો વ્લોગમાં. બાકી નવા અપડેટમાં એક હેંગર જૂનું પડ્યું હતું ચોંટાડી દીધું છે. સાવી ટીંગાડવા અને મોજા ટીંગાડવા. ગંગાનું એક શું કહેવાય, ગંગા કેલેન્ડર હતું, કેલેન્ડર ચોંટાડી દીધું છે. અને તારીખ થઈ ગઈ છે 7. તો બાકીના બધાને એક ચેકા મારતા જાઓ. તો શીખ નાખી છે. ડીઓ ડેપમાંથી એક પાર્સલ આપણું આવ્યું છે, મગાવ્યું હતું એ. તો ખોલી નાખી, અને એમાં ઇન્સ્ટ્રક્શન એવા હતા કે વિડીયો ઉતારતા હોય એવી રીતે અનબોક્સિંગ કરજો. એટલે
જો કાંઈ ફોલ્ટ નીકળે કે વસ્તુ અલગ આવે તો રિટર્નમાં તમને હેલવું પડે. એ માટે તો આ વિડીયો ચાલુ રાખીએ અને ખોલી નાખીએ. તો ગઈ આ છે ફાઇનલ પ્રોડક્ટ R1S સેલ્ફી સ્ટિક. અને સારું એવું કામ છે. ફોન લગાડ્યા બાદ અહીંથી રોટેટિંગ થાય છે અને આમાં વચ્ચે લગાડી દેવાનો ફોન. આ રોટેટિંગ છે, થોડુંક હાર્ડ છે કારણ કે નવું છે એટલે જોઈ શકો છો. અને આ એક રહ્યું, જેમ કરવું હોય એમ આમ રાખવું હોય આમ રાખવું હોય. અને પ્લસમાં એક સેલ્ફી સ્ટિક સારી એવી આપણને લાંબી મળી જાય છે. જોઈ શકો છો. અને ટ્રાયપોડનું પણ કામ આ કરે છે. જો અહીંથી ત્રણે લોક ખોલી નાખો એટલે આ થઈ ગયું આપણું ટ્રાયપોડ. ને માંથી એક આ લાઈટ આવે છે તો એને અત્યારે ચાર્જિંગ ડાઉન છે. USB ટાઈપ આપ્યું છે, કરી નાખશું. એનો કેબલ એરિયાઓ છે તો ચાર્જ કરી નાખશું. પછી તમને આમાં વિડીયો શૂટ કરી અને બતાવશું. આ એનું વાયરલેસ બટન છે, એમાં તમારે વિડીયો ચાર્જ કરવો હોય તોય ચાલે. જે મોડ એ તો તમારા ફોનમાં જ સિલેક્ટ કરવાનું રહે મોડ. ને એવી રીતે તો ગઈ પાણી એવું છે તો આપણે પાઇપ મૂકી દઈએ આમાં. અને બાકી વાત કરીએ નીણની, તો જે આપણે 32માં નીણ લીધી હતી એમાંના છેલ્લા 3 પૂળા રહ્યા છે. તો હજી એકવાર વેચાતી થોડીક લેવી જો હે, કારણ કે હજી આપણે જાઈને 15-20 દિવસની વાર લાગશે. ડૂકો એટલો છે ત્યાં સુધી. તો પહેલાં બધાનું ગોબર ઢાળી લઈ અને પાણી મૂકી દઈ, ચાલુ ટાંકી ભરાઈ જાય પછી બધાને એક નીણ કાપી નીણ કરીશું. અને રજકાનો વાટ આવ્યો છે તો બપોર પછી જો આપણે જવાનું થશે વાડીએ બતાવીશું. બને રહેજો વ્લોગમાં આજ સુધી. તો ગઈ બધું કામ ડન કરી નાખ્યું છે. પાણીની ટાંકી ભરાઈ ગઈ છે અને બપોર પછી ખાવા ના હોય એટલે અત્યારે આપણે ખાલી કરવાની હતી નીણ કરી દીધી છે. હવે આપણે જમી લઈએ. તો મિત્રો જમી કરીને આપણે એ ગયા તો વાળીએ. તો જોઈ શકો છો આપણે રચકાનો બીજો વાટ ચાલુ કર્યો છે. તો આડું પડી ગયું થોડું, વાટી લઈ અને આપણે ટ્રાયપોડ ઉપર આને મૂકી દઈશું એક સાઈડ અને વિડીયો કરી દઈશું ચાલુ. અને હારો જારી વાટવાની છે તો જોઈ શકો છો. તો ગઈ આપણે વાટી લીધો છે રચકો પૂરેપૂરો. અને બાકી આ સાઈડ જારી વાટે છે મારા પપ્પા. તો બસ હવે બધું લઈ અને જવા દી ઘરે. તો ગઈ વાડી થઈ આપણે ઢોરણ નાખ્યો તો કોળે કોળે રસકો બધાને. અને રસકો ખાઈ ગયા બાદ અત્યારે નાખી છે જાર. તો પાડોડીને ચાપ કટર ઘોડે ઝીણું કટિંગ કરીને નાખ્યું છે. ચાપ કટરમાંથી યા કરતા ઝીણું આવે. અને હવે આપણે જવાનું છે દુકાને. રસકો ગોઠવી દીધો, જારના બે પૂળા ઊભા કરતા જઈ. તો મિત્રો બપોર પછી આપણે ગયા હતા દુકાને, પણ દુકાને કંઈ કામ હતું નહીં ખાસ એવું. ગોપાને એક ટ્રેક્ટર ફિટ કરાવવાનું તો એ કરાવ્યું. પછી આપણે આવી ગયા ઘરે ટાણા વેર. તો
દવાઈ બોય બધું ડન થઈ ગયું, વાળું પાણી કરી લીધું છે અને બસ હવે અત્યારે કરવાની છે બધાને નીટ. પહેલાં બધાને પગા ઠહડી અને ક્લિનિંગ કરી નાખી ડન. અને પાટોડીનો કિલ્લો એને ભીનો કરી દીધો છે, તો એના માટે કોરું લાવ્યા છે, એની કોરું કરી દઈશું અને બસ હવે નીર નાખી દઈએ થોડી વારમાં. તો ભાઈ ફાઇનલી કરી દીધું છે પાટોડી છે કોરું, બધાને કરી દીધું છે ઉકલની નીર અને ક્લિનિંગ એ બધી ડન થઈ ગઈ છે. અહીંથી બહાર નાખી લે છે તો સવારે એટલી ઓછી ઉપાદી. તો બસ હવે સુઈ જઈએ અને આ વ્લોગને બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.